નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું દેશને એક સૌથી મોટી ખબરની કે જેની અંદર મહારાષ્ટ્ર મોડલ હવે બંગાળમાં લાગુ પડ્યું છે. આમ તો આપણે દરેક જગ્યાએ જોયું કે ગુજરાત મોડલ આખા દેશમાં લાગુ પડતું છે. ગુજરાત મોડલની સારી વાતો લઈ જવામાં આવતી હોય, પણ આ સારી વાતના અર્થમાં નથી. કારણ કે જે રીતે મહારાષ્ટ્રની અંદર આપણે જોયું કે 3 જે સ્થાનિક પક્ષો હતા તેની અંદર ફૂટ પડી અને તેમાંથી ભાગલા પાડવામાં આવ્યા. જે મુખ્ય પક્ષ હતો શિવસેના તે તૂટી ગયો, એનસીપી તૂટી ગઈ. તો હવે એ જ રીતે જે છે આ જ મોડલ બંગાળમાં લાગુ પડી રહ્યું છે. તૃણમૂલ કોંગ્રેસ એક વખત સત્તા ગુમાવી 80 ધારાસભ્યો હોવા છતાં આ પાર્ટીની અંદર બગાવતના સૂર ઉઠ્યા છે અને 2 નેતાઓ ઋતુવ્રત બેનર્જી અને સનંદ સાહા આ બંને નેતાઓના જે છે નેતૃત્વની હેઠળ પાર્ટીના 55થી વધુ ધારાસભ્યો, લગભગ 60 ધારાસભ્યોની આસપાસ 60 ધારાસભ્યો જે છે વિધાનસભાના અધ્યક્ષને પોતાનો પત્ર આપ્યો છે અને જે ઋતુવ્રત બેનર્જીને નેતા પ્રતિપક્ષ બનાવવાની વાત કરી, એટલે કે વિધાનસભાની અંદર વિરોધ પક્ષના નેતા બનાવવાની વાત કરી અને એક અલગ જૂથ બનાવવાની જે છે રજૂઆત કરી છે. તેમણે કહ્યું કે અમે ટીએમસીમાં જ છીએ, મમતા બેનર્જી અમારા નેતા છે, પણ અમે ઈચ્છીએ છીએ કે મમતા બેનર્જીએ જેને નેતા વિપક્ષ બનાવ્યા છે એ નહીં, અમારા 60 લોકોના નેતા વિપક્ષ અલગ હોય, અમારો નેતા અલગ છે. અને આ રીતે તેમણે ટીએમસીની અંદર સીધી ફૂટ પાડી છે. તૃણમૂલ કોંગ્રેસ કે જે કોંગ્રેસમાંથી બની હતી, કોંગ્રેસમાંથી અલગ થઈ અને મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસનો પક્ષ બનાવ્યો હતો, પણ જે રીતના પરિણામો રહ્યા બંગાળના અને સફાયો થયો તૃણમૂલ કોંગ્રેસનો, તેમ છતાં જનતાએ 80 સીટો આપી છે, 80 ધારાસભ્યો છે એમના, અને તેઓ એક મજબૂત વિપક્ષ તરીકે ત્યાં કામ કરી શકે એવું છે. પણ જે પ્રકારની સ્થિતિ છે તે સ્થિતિની અંદર પાર્ટીની અંદર બગાવતના સૂર ઉઠ્યા છે. આ નેતાઓએ પોતાના નેતા તો મમતા બેનર્જીને બનાવ્યા છે. તેમણે કહ્યું કે અમે મમતા બેનર્જીના નેતૃત્વમાં જ કામ કરી રહ્યા છીએ, મમતા બેનર્જીનો સામે અમારો કોઈ વિરોધ નથી, પણ પાર્ટી બચાવવા માટે અમે આ એક અલગ ગુટ બનાવી રહ્યા છીએ અને આ અલગ જૂથ જેને ટીએમસી તરીકે ત્યાં માન્યતા આપવામાં આવે અને ટીએમસીના નેતા તરીકે ત્યાં ઋતુવ્રત બેનર્જીને જે છે નેતા બનાવવામાં આવે, એટલે કે નેતા પ્રતિપક્ષ, નેતા વિરોધ પક્ષ ઋતુવ્રત બેનર્જી બને. સીધી રીતે મમતા બેનર્જી જે આ ઘટનાક્રમ રહ્યો છેલ્લા કેટલાક દિવસોનો, મમતા બેનર્જીએ જ્યારે બેઠક બોલાવી ધારાસભ્યોની, પોતાને જે રીતે પ્રદર્શન કરવું હતું, વિરોધ પ્રદર્શન, અને તેના માટે તેમણે બેઠક બોલાવી હતી. બેઠકની અંદર વાત કરવામાં આવે તો ફક્ત 20 ધારાસભ્યો હાજર રહ્યા. ત્યારથી જ ખબર પડી ગઈ હતી કે મમતા બેનર્જીની પાર્ટીમાં બધું ઠીક નથી અને હવે આગામી દિવસોમાં પાર્ટી કઈ રીતે આગળ જઈ રહી છે. જો કે પાર્ટીના પ્રવક્તાઓ દ્વારા તેનો બચાવ કરવામાં આવ્યો કે નેતાઓએ કહ્યું હતું કે અમે અમારા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ એટલે અમે અત્યારે નહીં આવી શકીએ, આમ છે તેમ છે, અનેક કારણો આપવામાં આવ્યા. પણ જે રીતે જ્યારે તમારા નેતા કોઈ પાર્ટીના મુખ્ય સુપ્રીમો જ્યારે બેઠક બોલાવે અને બેઠકની અંદર 80માંથી ફક્ત 20 ધારાસભ્યો હાજર રહે, ત્યારે એ સંદેશ મળી જતો હોય છે કે પાર્ટીમાં બધું ઠીક નથી, પાર્ટીમાં બધું સારી રીતે નથી ચાલી રહ્યું. જે રીતે તેમના સાંસદ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને વિરોધનો સામનો કરવો પડ્યો, તેમના વિસ્તારની અંદર તેમના ઉપર હુમલો થયો, તેઓ ઘવાયા, ઘાયલ પણ થયા અને ત્યારબાદ જે પ્રકારની રાજનીતિ થઈ તેણે એક મેસેજ આપી દીધો છે કે બંગાળની અંદર હવે આગામી દિવસો ટીએમસી માટે જે છે કપરા સાબિત થવાના છે. એક તરફ હારનો સામનો કરવો પડ્યો છે, બીજી તરફ ટીએમસીના જ સાંસદો જે છે તેમાં પણ ભાગલા પડી ગયા છે. એક સાંસદે પોતે રાજીનામું આપી અને લગભગ ભાજપ જોઈન કરેલા જેવી સ્થિતિ હતી, એટલે તેના પછી 100થી વધુ નગરસેવકો, 1000થી વધુ નગરસેવકો અને બીજા નેતાઓ ભેગા મળી અને ભાજપ જોઈન કરી લીધું. એટલે અનેક ઝટકાઓ મમતા બેનર્જીને લાગી રહ્યા છે. મમતા બેનર્જી માટે હવેનો સમય ખૂબ કપરો છે અને એટલા માટે જ આવતીકાલે 8 તારીખે જે છે ઇન્ડિયા બ્લોકની જે બેઠક થવાની છે, આવતીકાલે નહીં 8 તારીખે, તે બેઠકને લઈને સમીકરણ ગરમાયું છે કે 8 તારીખે ઇન્ડિયા બ્લોકની બેઠક દિલ્હીમાં થવાની છે, જેની અંદર 2029ની ચૂંટણી માટે કોંગ્રેસના નેતૃત્વ હેઠળ તમામ પક્ષોને ફરી એકવાર એક કરવાના છે. મમતા બેનર્જી બેઠકમાં સામેલ થવાના છે. અત્યાર સુધી મમતા બેનર્જી જે બેઠકોનો બહિષ્કાર કરતા હતા, હવે પોતાની જમીન બચાવવા માટે મમતા બેનર્જી બેઠકમાં પણ પહોંચવાના છે. તેવા સંજોગોની અંદર મમતા બેનર્જી માટે પોતાની જમીન સાચવવી મુશ્કેલ થઈ ચૂકી છે. અત્યારે આ જે નેતાઓએ બળવો કર્યો છે, તેમણે મમતા બેનર્જી સામે બળવો નથી કર્યો, હા, પણ તેમણે મમતા બેનર્જીની વાત પણ નથી માની. મમતા બેનર્જીએ જેને નેતા વિરોધ પક્ષ બનાવ્યા તેની જગ્યાએ તેઓ પોતાના પસંદગીના નેતાને વિરોધ પક્ષ બનાવવાની વાત કરી રહ્યા છે કે તેમને નેતા બનાવવામાં આવે અને એ પાર્ટીના નેતા છે તેવું સાબિત કરવામાં આવે. એટલે કે તેઓ ટીએમસીની નીચે જ રહેવા માગે છે, પણ તેઓ જે છે તે અલગ નેતૃત્વ હેઠળ જવા માગે છે અને આ સીધી રીતે અભિષેક બેનર્જી સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. કારણ કે મમતા બેનર્જી બાદ જો ટીએમસી કોઈ ચલાવ્યું માનવામાં આવતું હતું તો અભિષેક બેનર્જી ચલાવશે અને અભિષેક બેનર્જીના હાથમાં જ લગભગ લોકસભાની વાત હોય કે વિધાનસભાની વાત હોય, 2024ની લોકસભામાં પણ અભિષેક બેનર્જી મુખ્ય ચહેરો હતા અને વિધાનસભાની ચૂંટણીમાં પણ મમતા બેનર્જી ચોક્કસ મુખ્યમંત્રી પદ તરીકે તેમનો ચહેરો હતા. પણ પાર્ટીની રણનીતિથી લઈને કેમ્પેઇન સુધી જે પણ તમામ વસ્તુ હતી, તમામ વસ્તુ અભિષેક બેનર્જીએ કરી હતી અને જે પરિણામો આવ્યા છે તે પરિણામો અભિષેક બેનર્જીના નેતૃત્વની જે ખામીઓ હતી તે ખુલ્લી પાડી દીધી છે અને એટલા માટે
હવે મમતા બેનર્જીની પાર્ટીના જ 60 ધારાસભ્યો 55થી વધુ ધારાસભ્યોએ જે છે એક અલગ જૂથ બનાવવાની વાત કરી છે. પોતે ટીએમસીમાં હોવાનો દાવો કર્યો. ટીએમસીની સાથે રહી અને તેઓ જે છે ટીએમસીના નામે જ વિધાનસભામાં બેસશે. પાર્ટી નથી છોડી, પાર્ટીમાંથી રાજીનામું પણ નથી આપ્યું, પણ હવે પાર્ટી પોતાની હોય તે પ્રકારનો દાવો કરશે તે વાત પણ દૂર નથી. જે રીતે આપણે મહારાષ્ટ્રમાં જોયું હતું કે ઉદ્ધવ ઠાકરેથી છેડો ફાડી અને શિંદે ગ્રુપ અલગ થયું અને તેણે પછી મુખ્ય શિવસેના ઉપર કબજો જમાવી દીધો. તે જ રીતે શરદ પવારથી જે છે અલગ પડી અને તેમના ભત્રીજાએ જે પ્રકારે પાર્ટી હાઈજેક, અજીત પવાર દાદાએ જે પ્રકારે પાર્ટી હાઈજેક કરી અને અત્યારે પણ બંને પાર્ટીઓ ભેગી નથી થઈ શકી. આ જ મોડેલ હવે બંગાળમાં થતું હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. ભાજપ હંમેશા આ પ્રકારના વિરોધથી દૂર રહેતું હોય છે. ભાજપ કહેતું હોય છે કે અમારો આની અંદર કોઈ રોલ નથી, અમે આ તમામ વસ્તુઓથી દૂર છીએ, પણ સીધી રીતે જે પ્રકારનો આ વિરોધ જોવા મળ્યો છે તમામ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે બંગાળની અંદર મહારાષ્ટ્ર મોડલ લાગુ કરવામાં આવી રહ્યું છે. વધુ એક પાર્ટી કે જે સ્થાનિક પક્ષ હતો, મજબૂત હતો, તે તૂટવાની એરણ ઉપર છે અને ત્યાં હવે નવું નેતૃત્વ બેસશે. આ પાર્ટીઓ તૂટવાની એરણ ઉપર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ પાર્ટીઓ જે હતી એ પોતાના જે તે નેતાઓના કારણે હતી. જેમ કે શિવસેના હોય તો એ બાલાસાહેબ ઠાકરે અને તેમના પરિવારના કારણે હતી, તેની ઓળખ હતી. એનસીપીની વાત કરીએ તો શરદ પવાર અને તેમના પરિવારના કારણે તેની ઓળખ હતી, પણ તેમાં ભાગ પડી ગયા. તે જ રીતે તૃણમૂલ કોંગ્રેસ એ ફક્ત મમતા બેનર્જીના નામ ઉપર ચાલતી પાર્ટી હતી. એટલે હવે જ્યારે તેની અંદર ભાગલા પડે છે તો મમતા બેનર્જીના નેતૃત્વ સામે પણ સવાલ ઊભો થાય છે અને જે નવું નેતૃત્વ છે એ ક્યારેય પણ તૃણમૂલ કોંગ્રેસ જે ઓરિજિનલ હતી તે નહીં બની શકે, પણ એ પાર્ટી પર કબજો જમાવશે કારણ કે તેમની પાસે 2/3 કરતાં વધુ ધારાસભ્યોનું સમર્થન છે. એટલે તેમને પક્ષાનો ધારો લાગુ નથી પડતો અને તેઓ જ મુખ્ય પાર્ટી તરીકે ત્યાં બને તે પ્રકારનું પણ એક રાજકારણ દેખાઈ રહ્યું છે કે સીધો મેસેજ છે કે 2/3 ધારાસભ્યો પાર્ટીમાંથી અલગ થઈ અને એક નવા નેતાની માંગ કરી રહ્યા છે. તેમને પાર્ટી છોડી નથી, તેઓ પાર્ટીમાં જ છે, પાર્ટી છોડવાની વાત નથી કરી રહ્યા. પોતાને જ તેઓ ટીએમસી ગણાવી રહ્યા છે, પોતાના નેતા પણ મમતા બેનર્જીને ગણાવી રહ્યા છે, પણ તેઓ પોતે વિધાનસભાની અંદર તેમના નેતા અલગ હોય તેવી માંગ કરી રહ્યા છે અને મમતા બેનર્જી જે નેતા મૂક્યા છે તેને સ્વીકારવા તૈયાર નથી. એટલે સીધી રીતે હવે તૃણમૂલ કોંગ્રેસ ઉપર જે છે એ આ 60 ધારાસભ્યો પણ તે જ પાર્ટીના હોવાની સાથે દાવો કરશે અને ફરી એકવાર જે રીતે મહારાષ્ટ્રમાં જોયું તે જ ભાગ અહીંયા પડે તેવું દેખાઈ રહ્યું છે. રણનીતિ અને રાજનીતિ એ સાફ દિશામાં જઈ રહી છે કે બંગાળમાં ટીએમસી હવે જે છે ધરાશાયી થવા જઈ રહી છે અને ત્યાં ભાજપ વધુ મજબૂત થવા જઈ રહ્યું છે. જે ભાજપને 200 બેઠકો આપી દીધી જનતાએ, પણ તેના પછી પણ જે રીતની ટીએમસીની હાલત છે, અંદર ઝઘડા થઈ રહ્યા છે, તે સાફ દર્શાવી રહ્યું છે કે ટીએમસી હવે આગામી દિવસોમાં બહુ કપરા દિવસો મમતા બેનર્જી માટે આવવાના છે અને એટલા માટે જ્યારે આ ભાગ પડ્યા છે આગામી દિવસોમાં આ જ 60 ધારાસભ્યો પાર્ટી ઉપર દાવો કરશે ત્યારે મમતા બેનર્જી અથવા તો અભિષેક બેનર્જી શું કરશે તે જોવાનું રહેશે અને ક્યારે આ દાવો માંડે છે તેના ઉપર શું કોઈ નજર છે તેના આધારે દેશની રાજનીતિની પણ દિશા નક્કી થશે. કારણ કે 2029માં જો ઇન્ડિયા બ્લોકને એક થવું હોય તો બંગાળમાં કે જ્યાં 44 બેઠકો છે, 42 બેઠકો છે, તે બંગાળ રાજ્યને કેવી રીતે ઇન્ડિયા બ્લોક ખાલી જવા દે તે મોટો સવાલ છે. અને ભાજપ જે રીતે હવે ત્યાં આગળ વધ્યું છે તે ઈચ્છે કે તમામ બેઠકો એ જીત્યા અને ત્યાં વિપક્ષનો સફાયો થાય. એટલે આગામી દિવસો દેશની રાજનીતિ માટે પણ ખૂબ જ મહત્ત્વના રહેશે કે જ્યારે બંગાળમાં ટીએમસીના ભવિષ્ય ઉપર પણ સવાલ ઊભો થઈ રહ્યો છે. અત્યારે તો બસ આટલું જ. સમાચાર જોતા રહો ગુજરાત.